નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। આજનો દિવસ અતિ ખાસ કારણ કે આજે ઠેર ઠેર જે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ચૂંટણી યોજાઈને જે પરિણામનો દિવસ આવ્યો તેના પર સૌ કોઈની નજર હતી। ત્યારે આજે સૌથી પહેલા વાત કરીશું, હું ઝરણા સોની આપની સાથે। વાવમાં 7મા રાઉન્ડના અંતે ગુલાબસિંહની મોટી છલાંગ। ગુલાબસિંહ રાજપૂત 11,000ની લીડ સાથે આગળ નીકળ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ભાજપથી ઘણા આગળ નીકળી ચૂક્યા છે। સ્વરૂપજી ઠાકોરથી 11,000 મતથી આગળ ચાલી રહ્યા છે ગુલાબસિંહ। વાવમાં કોંગ્રેસની લીડ વધીને 11,000ને પાર કરી ગઈ છે। છેલ્લી બે ચૂંટણીઓની લીડ પ્રમાણે ગુલાબસિંહની લીડ જીતના સંકેત આપી રહી છે। એટલે જે શક્યતાઓ કોંગ્રેસ વ્યક્ત કરી રહી હતી તે શક્યતાઓ હવે સાચી પડતી લાગી રહી છે, કારણ કે જે મહેનત ત્યાં જ્ઞાનીબેને કરી હતી તે ફળી હોય તેવું લાગી રહ્યું છે। ભલે માત્ર અત્યારે 11,000ની લીડ સાથે આગળ ચાલી રહ્યા હોય, પરંતુ જે પ્રકારે હાલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે એવું લાગી રહ્યું છે ચોક્કસથી વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં પરિણામો કોંગ્રેસ તરફી આવી રહ્યા હોય। ભાજપ માટે ચોક્કસ આ એક સમય હતો કે જેમાં ભાજપ આ વિધાનસભાની સીટ જીતીને જે લોકસભામાં નુકસાન કર્યું હતું ત્યારે થોડા ઘણા અંશે સરભર કરી લે, પરંતુ લાગી રહ્યું છે કે અત્યારે કોઈનું પણ તીર કામે નથી લાગ્યું અને કોંગ્રેસે જે પ્રકારે શક્યતાઓ વ્યક્ત કરી હતી અને જે આશા આ બેઠક પરથી કોંગ્રેસે વ્યક્ત કરી હતી તે સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના સ્વરૂપજી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે કે ગુલાબસિંહ જે નામ કોંગ્રેસ તરફથી આવ્યું હતું અને ગુલાબની વહેંચણી કરીને વોટ માંગવામાં આવ્યા હતા જ્ઞાનીબેન દ્વારા ગુલાબસિંહ માટે, એવું લાગી રહ્યું છે કે જ્ઞાનીબેનનો આ જે પ્રયત્ન હતો તે હવે ફરી એકવાર ફળી ચૂક્યો છે અને વાવ પર ફરી એકવાર કોંગ્રેસ કબજો કરી રહી છે। કોંગ્રેસની મહેનત જે છે તે રંગ લાવી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસ એવું પણ કહી શકાય કે એડીચોટીનું જોર ત્રણેય પક્ષોએ લગાવ્યું હતું। આમ જોવા જઈએ તો અપક્ષમાં માવજીભાઈએ પણ ખૂબ મહેનત કરી અને એવું લાગી રહ્યું હતું કે માવજીભાઈ આ બંનેની મતોની ગણતરી બગાડી શકે છે, પરંતુ કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે।